હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય વીએસમાં. તો મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ તમારા માટે નિફ્ટીનું એનાલિસિસ એકદમ જોરદાર અને સુપર. જો ભાઈ, બજારમાં હું તમને લાસ્ટ 3 દિવસના વિડીયોથી તમને હું કહું છું કે ભાઈ નિફ્ટી જો આઇકન રેઝિસ્ટન્સ હોલ્ડ કરે છે, બરાબર છે, અને તમે જુઓ કે 3 દિવસમાં નિફ્ટી આશરે 24,200થી લઈને 23,850 સુધી આવી ગઈ. સમજે 400-450 પોઈન્ટ નીચે આવી ગઈ. અને મેઇન રેઝિસ્ટન્સ અને મેઇન સપોર્ટ પણ મેં તમને બતાવેલા છે કે ભાઈ 23,800ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી બધું ઓકે છે. હવે તમે સમજો કે ભાઈ જો બજાર એકણથી નીચે આવ્યું, બરાબર છે. જો હવે એકણથી આપણે જોઈએ ને તો થોડુંક નીચે વીકનેસ બતાવશે. કેમ કે જે બિગ પ્લેયર હોય ને, જે સેલર્સ, એ આપણા જેવા નાના પ્લેયર હોય ને, જે બાયર, એમને એસએલ હિટ કરવા માટે, એમને ટ્રેપ કરવા માટે નીચે રિજેક્શન આપશે અને પછી ઉપર પણ લઈ જઈ શકે છે. સમજે? સ્માર્ટ મની એ એનાથી તમે કોઈ ના જીતી શકો, આપણે પણ ના જીતી શકીએ. સમજે? હવે તમે સમજો કે ત્યાંથી થોડુંક વિયરીસ આવે ને પછી ઉપર પણ નીકળી શકે. આ રેઝિસ્ટન્સ જે ટ્રેન્ડ લાઇન મેં દોરી છે એનું રેઝિસ્ટન્સ લે અને ત્યાંથી પાછું નીચે એનું ઉપરની સાઈડ પછી બ્રેકઆઉટ પણ આપી શકે છે. સમજે? આ ટ્રેન્ડ લાઇન છે ને, એ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. સમજો, ડેલી ટાઈમ ફ્રેમ પર આ ટ્રેન્ડ લાઇન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આની ઉપર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી તમારે બુલિશ થવાનું નથી. અને આ તમે જુઓ, મેં ગઈકાલના વિડીયોમાં તમને કહ્યું હતું કે ભાઈ નિફ્ટીનો ચાર્ટ મને જે રીતનું દેખાય છે, એનાલિસિસ મેં તમને પ્રોપર આપ્યું હતું કે ભાઈ જે લેવલે 3 વખત જ્યાંથી હોલ્ડ કરતું હતું ગઈકાલે, અને એ જ તમે જુઓ કે ભાઈ આ લેવલે એકદમ પ્રોપરલી જે હોલ્ડ કર્યું છે, જો ત્યાંથી પ્રોપર બાઇંગ આવ્યું છે. આ ઓબી મેં જે લખ્યું છે એનો મતલબ થાય ઓર્ડર બ્લોક. જ્યાં આગળથી ઘણા બધા ઓર્ડર્સ સ્માર્ટ મનીના પડેલા હોય ને, ત્યાં આગળથી એક્ઝિક્યુટ થાય. હવે તમે જુઓ કે બજાર થોડુંક ફ્લેટ ટુ પોઝિટિવ ખુલ્યું, પછી નીચે આવ્યું, નીચે આવીને પછી પાછું જે 24,000નો જે રેઝિસ્ટન્સ લેવલ હતો ને, સાયકોલોજીકલ લેવલ, ત્યાંથી નીચું આવ્યું. અને પહેલી જ કેન્ડલ તમે જુઓ, મેં તમને કહ્યું હતું ને કે ભાઈ ઉપર ખુલે સસ્ટેન કરવું જોઈએ, ઉપરની સાઈડ ક્લોઝિંગ આપવું જોઈએ, અને ક્લોઝિંગ જ નથી આવ્યું. સસ્ટેન તો દૂરની વાત રહી. સમજે તમે? એટલે સમજો, શીખો, તમને બધું જ જાણવા મળી જશે. ચલો હવે ને આપણે બહુ લાંબો વિડીયો નહીં ખેંચતા, આપણે આવતીકાલ માટેનું એનાલિસિસ તમને હું બતાવી દઉં, બરાબર છે ભાઈ, કે ભાઈ આવતીકાલે બજાર કઈ રીતનું રહી શકે છે, કયા લેવલ્સ ઉપર આપણે તો ખરીદી કરી શકીએ, કયા લેવલ્સ આપણે વેચાણ કરી શકીએ, બરાબર છે. તો એ તમને હું લેવલ્સ પ્રોપરલી બધા બતાવી દઉં. જો પહેલાં તો હું તમને કહું કે 24,000નો જે લેવલ છે ને, મેઇન રેઝિસ્ટન્સ લેવલ તરીકે કામ કરી શકે છે. સમજે? 24,000 જો બાય ચાન્સ ઉપરની સાઈડ બ્રેક આપશે તો પછી તમે 24,200 સુધી તમે જઈ શકો છો. પણ જ્યાં સુધી 24,000 બ્રેક નહીં કરે ત્યાં સુધી ઉપરની સાઈડ કંઈ પણ પોસિબલ નથી, બરાબર છે. અત્યારે રેઝિસ્ટન્સ તરીકે ઇન્ટ્રાડે બેઝ ઉપર રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. ક્લોઝિંગ આપવું જરૂરી છે 24 ઉપર. સમજ્યા? સ્ટ્રોંગ બાયર આવે અને ક્લોઝિંગ આપે તો પછી તમે બુલિશ સાઈડ તમે જઈ શકો છો 24,200 સુધી. હવે તમે જુઓ કે ભાઈ એકણથી આ વસ્તુ જે આવી હતી ને, એકણથી તમે જુઓ કે આ લાઈન મેં દોરી, એકણથી નીચે બાયર્સને ટ્રેપ કર્યા છે. નીચે જેને પુટ બાય કર્યા છે એને ટ્રેપ કરીને સીધી બે કેન્ડલ તમે જુઓ કેવી ઉપર ખેંચી લીધી. પછી આખો દિવસ સાઇડવેઝ, ખાલી આખા દિવસમાં એક જ મોટી કેન્ડલ આવી, બાકી બધી નાની છે. તમને દેખાશે મોટી પણ એકચ્યુઅલીમાં તો નાની જ છે બધી. સમજ્યા? હવે જો આપણે આવતીકાલ માટેનો લેવલ્સ જોઈએ ને, તો ભાઈ લેવલ્સ જોતાં મને એવું લાગી રહ્યું છે કે ભાઈ કાલે બજાર છે ને થોડુંક પોઝિટિવ રહી શકે છે. કેમ કે 3 દિવસથી જો બજાર લગાતાર પડે છે અને 23,800નો જે મેઇન સ્ટ્રોંગ સપોર્ટ છે, તો બજાર એ બાજુ અત્યારે હોલ્ડ કરી રહી છે. તો જો કાલે ફ્લેટ ટુ નેગેટિવ થોડું પણ ખુલે, સમજ્યા? આપણે આ વ્યૂ બતાવું તમને, બરાબર, તમે ધ્યાનથી લખી લેજો નોટ પેન ઉપર. થોડુંક ફ્લેટ ટુ સેચ ખુલે પોઝિટિવ, બરાબર છે, તો ત્યાંથી થોડુંક તમને સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. અને જો સેલિંગ પ્રેશર થોડું આવે, પહેલી 15-20 મિનિટ કેન્ડલ તમારે નહીં જોવાની હો, કેમ કે એમાં વોલ્યુમ બહુ વધારે પડતું હોય. એટલે જો નીચે આવે અને નીચે આવીને તમારો જે લેવલ છે આજનો લો, અહીંયા કણથી રિકવરી આવે, બુલિશ કેન્ડલ બનાવે, તો તમે 24,000ના ટાર્ગેટ સુધી તમે પ્લાન કરી શકો છો. ઉપરની બાજુ નીચેના 850થી 23,850થી લઈને. હવે બીજો વ્યૂ તમને આપો કે ભાઈ બીજા વ્યૂ પ્રમાણે જો આપણે જોવા જઈએ ને, તો એના માટે પહેલા વ્યૂમાં તમને જો જે 23,800નો મેઇન લેવલ છે ને, અહીંયા આગળ બજાર હોલ્ડ કરવું જરૂરી છે. અને બીજી વાત, મેઇન વસ્તુ કહું સાંભળો,
મેઇન વસ્તુમાં શું છે કે ભાઈ જો આ વ્યૂ જે બીજો વ્યૂ છે ને સ્ટ્રોંગ છે. સમજો કે ફ્લેટ ટુ નેગેટિવ થોડું ઓપન ખુલે, બરોબર છે. ઓપન ખુલીને રિકવરી આવે, બરોબર છે. અને 23,900ની ઉપર જો નીકળે ને તો તમે 24,000ના ટાર્ગેટ સુધી તમે પ્લાન કરી શકો છો. પણ જો યાંકણથી સેલિંગ પ્રેશર તમને દેખાય ને બિયરિશ કેન્ડલ, બરોબર છે, વધારે પડતી, તો પછી તમે સેલિંગ સાઈડ તમે પ્લાન કરી શકો છો. અને ડાઉન સાઈડ તમે 23,850 સુધી પણ તમે ટાર્ગેટ લઈ શકો છો. હવે એમાં કેવું છે ભાઈ, 24,000 ધ્યાન રાખજો ભાઈ, 24,000ની ઉપર ક્લોઝિંગ આપે તો જ તમારે બુલિશ સાઈડ જવાનું છે, બરોબર. હવે ત્રીજો વ્યૂ છે કે ભાઈ ગેપ ડાઉન ઓપનિંગ થાય, બરોબર છે. આ સ્ટ્રોંગ વ્યૂ છે, જોજો. ત્રીજા વ્યૂમાં ગેપ ડાઉન ઓપનિંગ થાય અને 23,800ની નીચે નીકળે, અને ઓબ્વિયસલી નીકળશે જ, કેમ કે આપણા બાયર્સ જે હશે, કોલ બાયર, યાંકણથી ખરીદી આવે છે, યાંકણ જે સ્માર્ટ મની હશે એ એસએલ કાપવા માટે આવશે, સમજે. એટલે 10-20 પોઈન્ટ તમારે નીચેની સાઈડ ધ્યાન રાખવાના. તો ત્યાંથી ખરીદી આવે તો તમે ઉપરની બાજુ 24,000 સુધી તમે ટાર્ગેટ પ્લાન કરી શકો છો. નીચેની બાજુ તમારે સ્ટ્રોંગ એસએલ કયો રાખવાનો છે? 23,780, સમજે. 23,780 મેં કેમ કીધું? કેમ કે ગેપ ડાઉન ઓપનિંગ થશે ને ફ્લેટ ટુ નેગેટિવ, તો ત્યાંથી જે તમે ખરીદી જે આવતી ને 23,800થી, તો ત્યાંથી એક થોડીક વીકનેસ બતાવશે નીચે, ક્લોઝિંગ એ આપશે અને વીકનેસ એ બતાવશે. પછી તમારા એસએલ લઈને સીધું જતો રહેશો ઉપર, સ્માર્ટ મની બાઇંગ આવી જશે, બરોબર છે. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રાધે રાધે.